નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે વાત કરવી છે ખાસ કે રાજ્યમાં આજે પનીર નામનું દૂષણ જોવા મળી રહ્યું છે। આ દૂષણ હું કેમ કહી રહી છું? કેમ કે નકલી પનીર મોટી માત્રામાં ઝડપાઈ રહ્યું છે। એનાલોગ પનીરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। તેની પર ક્યારે રોક લાગશે તે સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ હવે જે આ વિગતો સામે આવી રહી છે કે હોટેલ કે રેસ્ટોરન્ટમાં પનીર પીરસતી વખતે હવે ત્યાં રેસ્ટોરન્ટના ત્યાં જે ખાસ કરીને જે બિલિંગ કાઉન્ટર હોય છે કે પછી મેન્યુ હોય છે ત્યાં ગ્રાહકોને જાણકારી આપવા માટે બોર્ડ મૂકવું પડશે, કાં તો ગ્રાહકોને પનીર પીરસતી વખતે તેમને જાણકારી આપવી પડશે કે આ એનાલોગ પનીર છે કે પછી મિલ્ક પનીર છે। તો આ પનીરને લઈને રાજ્યભરમાં જે ચર્ચાઓ તેજ બની છે તે મુદ્દે આ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર અનિંદિતાબેન મહેતા કે જેઓ ગ્રાહક સુરક્ષાને લઈ કામ કરી રહ્યા છે, અને આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ એક એડવોકેટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ પહેલા તો શોની કે જે આ પનીરને લઈ જે અત્યારે મામલો ગરમાયો છે। ખાલી પનીરની વાત નથી, રાજ્યમાં તો નકલી ઘી, નકલી દૂધ અને હવે નકલી પનીર પણ જે ઝડપાઈ રહ્યું છે મોટી માત્રામાં। તે બાદ ઘણા સવાલો ઉઠ્યા છે કે આ નકલી પનીર પાછળ કોનો હાથ હોઈ શકે, પરંતુ અત્યારે સવાલ એક જ છે કે આ જે રેસ્ટોરન્ટ અને હોટલને જે ક્યાંક જાહેર ચેતવણી રૂપ જે બહાર પાડવામાં આવ્યું છે કે હવે ગ્રાહકોને જ્યારે પનીર પીરસશો તો તેની પર એક સાઇન બોર્ડ મૂકવો પડશે, યા તો ગ્રાહકોને જાણકારી આપવી પડશે કે આ એનાલોગ પનીર છે કે પછી આ મિલ્ક પનીર છે। તેને લઈ શું કહેશો હિમાંશુભાઈ? એનાલોગ પનીર માં એવું છે કે એ પનીર માં પામ ઓઇલ નાખવામાં આવે છે, પછી એમાં થોડી ચરબી પણ હોય છે અને એનું ડાયજેશન થતા બહુ વાર લાગે છે। એટલે આ પનીર એટલું બધું નુકસાન કરતા છે કે જેને ડાયજેસ્ટ થતા વાર લાગે છે, જેના લીધે આપણા બીજા બધા જે અવયવો છે, જે નર્વ સિસ્ટમ છે એને પણ આ નુકસાન કરે છે। એટલે આ પનીરની ઘણા વખતથી છેલ્લા લગભગ 4 મહિનાથી આ એનાલોગ પનીરનું ન્યૂઝપેપરમાં આવે છે, પરંતુ સરકાર જો બહુ મોડે પણ જાગી છે તો એટલીસ્ટ મેનુ કાર્ડમાં આ જ્યારે પનીરની આઈટમ હોય ત્યાં એનો ઉલ્લેખ હોવો જોઈએ કે આ એનાલોગ પનીર છે અને એમાં આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવામાં આવ્યા છે। જો એ મેનુ કાર્ડમાં ઇન્સર્ટ કરવામાં આવે, કારણ કે ગ્રાહક હોટલમાં આવે છે તો કંઈ બોર્ડ વાંચતો નથી કે કયા બોર્ડ ઉપર મૂક્યું છે અને એ પાછું ક્યાં મૂક્યું છે, એ બોર્ડ જાણકારી માટે, ગ્રાહકોની જાણકારી માટે એ પણ એક સવાલ છે। એટલે આ બધા સવાલો ઉભા થવાના જ છે કે બોર્ડ લગાવવાનું ના હોય। સરકારે આ જે કર્યું છે ખોટું કર્યું છે। ખરેખર તો એ મેનુ કાર્ડમાં આનો ઉલ્લેખ હોવો જોઈએ। અધર કન્ટ્રીઝ એટલે ફોરેન કન્ટ્રીઝમાં પણ આનો એનાલોગ પનીર વાપરવામાં આવે છે તો એનું મેનુ કાર્ડમાં જ આનો ઉલ્લેખ હોય છે અને એમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવામાં આવ્યા છે, કેટલા પ્રમાણમાં વાપરવામાં આવ્યા છે એ પણ લખવું જોઈએ। જી, અને આ નકલી પનીરને લઈ ખાસ જે ચર્ચાનો વિષય બન્યો છે, હોટલ રેસ્ટોરન્ટને ખાસ હવે ગ્રાહકોને જાણકારી આપવી પડશે। અનિંદિતાબેન, શું કહેશો આને લઈ? આ જે નોટિફિકેશન છે FSSAI ના, એ પેક પનીર એનાલોગ માટે ઘણું પહેલા આવી ગયું છે કે જ્યારે પેક પનીર એનાલોગ પનીર વેચાય ત્યારે એમાં ક્લિયરલી એનું જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેમ કે પામ ઓઇલ છે અથવા તો વનસ્પતિ છે અથવા તો જે મિલ્ક ફેટ કાઢી નાખીને એ લોકો જે સસ્તું તેલ એમાં ઉમેરે છે, મિલ્ક પાવડર ઉમેરે છે, સ્ટાર્ચ હોય છે અને ઘણા બધા ન્યુટ્રલાઇઝર્સ, એડિટિવ્સ એ બધું નાખવામાં આવે છે એનાલોગ પનીરમાં। હવે આ જે નવો કાયદો છે રેસ્ટોરન્ટમાં એની જે નોટિફિકેશન, તો એ બોર્ડ મારવાની સાથે સાથે મેન્યુ કાર્ડમાં પણ એનો ઉલ્લેખ હોવું જોઈએ, જેથી કરીને એક ઇન્ફોર્મ ચોઇસ મળે ગ્રાહકોને અને એ જાણી શકે કે જે પનીર ખાઈ રહ્યા છે એ એનાલોગ પનીર છે। હવે એનાલોગ પનીર આમ નુકસાનકારક તો ના કહેવાય, પણ એની જે ગુણવત્તા છે એ અસલી પનીર કરતા ઘણું ઓછું છે અને અડધું છે। ફોર એક્ઝામ્પલ, અસલી જે પનીર હોય 18 થી 20 ગ્રામ જેટલું પ્રોટીન મળે, જ્યારે એનાલોગ પનીરમાં 10 ગ્રામ પણ નથી હોતું, 5 થી 8 ગ્રામ સુધી જ હોય છે। એટલે એની ગુણવત્તા બહુ જ ઓછી છે। વત્તા જે મિલ્કની ગુણવત્તા વાળી જે ફેટ છે એ કાઢી નાખીને જ્યારે વનસ્પતિ અથવા તો પામ ઓઇલ ઉમેરવામાં આવે તો એમાં સેચ્યુરેટેડ ફેટ્સ આવે, એમાં ટ્રાન્સ ફેટ્સ હોઈ શકે, એટલે એ આપણા બોડી માટે નુકસાનકારક છે। પણ જો છેતરપિંડી થાય છે ગ્રાહકો સાથે, એવું છે કે એ પનીર
સાચું પનીર, અસલી પનીર સમજીને અને એના પૈસા ચૂકવે છે, કારણ કે અસલી પનીર જે ભાવ છે એ 500 રૂપિયા કિલો મળે છે, વેરાઝ એનાલોગ પનીર છે એ 200 રૂપિયા કિલો, એટલે અડધું કરતા પણ ઓછું ભાવ છે એનાલોગ પનીરનો, અને એનો જ લાભ આ રેસ્ટોરન્ટ વાળા લઈ રહ્યા છે નફો કરવા માટે અને છેતરપિંડી કરવા માટે. એટલે આ જે પગલા લેવાયા છે ગવર્મેન્ટ દ્વારા એ બહુ સારું છે. બોર્ડ લગાવવાથી કદાચ કામ નહીં ચાલે. બંને બોર્ડ અને એ જે મેન્યુ કાર્ડમાં જેમ કે પહેલા લખેલું આવે છે કે અબ્રોડમાં જયારે ટોફુ વપરાય છે પનીરની જગ્યાએ, તો ક્લિયર સ્પષ્ટતાથી લખેલું હોય છે કે આ ટોફુથી બનેલું છે, પણ અહીંયા એવી રીતે જ પનીરથી બનેલું વાનગી છે એ રીતે લખવું, સ્પષ્ટ કરવું જોઈએ, અને એના ભાવ પણ ઓછું લેવા જોઈએ. અને ઘણીવાર જે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ જતી હોય છે અને ગ્રાહકોને નકલી પનીર પીરસવામાં આવતું હોય છે, તો ગ્રાહકો તેની સામે લડત લડવી જોઈએ ચોક્કસથી. તો કેમ કે ઘણા એવા વિડીયોઝ પણ અત્યાર સુધી વાયરલ થઈ ચૂક્યા છે કે નકલી પનીર વેચવામાં આવી રહ્યો છે, તો તેની સામે ગ્રાહકો જ્યારે લડત લડતા હોય છે ત્યારે ઘણા પ્રશ્નો તેમના મનમાં હોય છે. હિમાંશુભાઈ, આપ એક એડવોકેટ છો, તો આ લડત ક્યાં સુધી ચાલી શકે છે અને ગ્રાહકો આ લડતમાં જીત કઈ રીતે મેળવી શકે છે? પહેલા તો કેમ કે આ પનીર સામેની લડત ઘણા એવા લોકોના જીવ પણ લઈ ચૂકી છે. ખરેખર તો એવું છે કે આનંદિતાબેને જે વાત કરી એની સાથે હું 100% એગ્રી થઉં છું કે એનાલોગ પનીર છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમને આપણી ડિસ્ટર્બ કરે છે, અને એટલા પૂરતું એ ખાવામાં કે આરોગવામાં આપણને સેફ નથી. એના માટે ખરેખર તો ગ્રાહક જ્યારે હોટલમાં જાય છે, એક તો હોટલમાં ભીડ હોય અથવા તો કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે એની સંખ્યા વધારે હોય છે, બીજા પણ ગ્રાહકો બેઠા હોય છે. એટલે શું છે કે તમે જો મેનુ કાર્ડમાં આનો ઉલ્લેખ કરવામાં આવશે તો જ એનો આખો જે મુદ્દો છે એ ધ્યાનમાં આવશે ગ્રાહકોને. કારણ કે પનીર વસ્તુ એવી છે કે આપણે કોઈ પણ પ્રસંગમાં કે મેરેજ પ્રસંગમાં કે નાની પાર્ટીમાં કે બર્થડે પાર્ટીમાં પનીરની એક આઈટમ તો હોય છે જ ફૂડમાં. હલો જી જી, તમારો અવાજ આવી રહ્યો છે, બોલો. જી હિમાંશુભાઈ, આપનો કેમેરા ઓન કરજો, વિડિયો બંધ છે આપનો. તો આગળ વાત કરીએ ત્યાર સુધી અનિંદિતાબેન, જે અત્યારે ખાસ મેં લડતની વાત કરી કે જ્યારે એક ગ્રાહક આ લડતમાં ઉતરે છે અને ક્યાંક નકલી પનીર સામે તેને ગ્રાહક ક્યાંક નકલી પનીર સામે કમ્પ્લેન કરે છે, તો આ લડત કેટલી લાંબી ચાલી શકે છે તેની સામે જો ગ્રાહક ખાસ કરીને આ જે વિડીયો મૂકતા હોય છે સોશિયલ મીડિયા પર કે આ નકલી પનીર છે, ઘરે પનીર તપાસતા હોય છે, તો ગ્રાહકો માટે શું કહેશું? ખાસ તો સૌથી પહેલા ગ્રાહક જાગૃતિ, અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે એમાં 3 મુદ્દાઓ છે, જેમ કે સિન્થેટિક પનીર એ એક જુદી વાત છે જે ટોટલી એમાં દૂધનો છાંટોય નથી હોતો, અને એ એકદમ અડલ્ટરેટેડ ભેળસેળ વાળી સિન્થેટિક પનીર પણ બજારમાં મળે છે. પછી એનાલોગ પનીર છે. સિન્થેટિક પનીરમાં એમાં એ લોકો પેન્ટ, વ્હાઈટ પેન્ટ, યુરિયા કે ડિટર્જન્ટ, સ્ટાર્ચ, કોસ્ટિક સોડા એવું બધું મિશ્રણ કરીને દૂધ બનાવે છે, એમાંથી પનીર બને છે. તો એ તો એકદમ કાયદેસર ગુનો છે, અને જો પકડાય તો 1 થી 3 લાખ રૂપિયા સુધી દંડ હોઈ શકે, અને એકમોને જો વારંવાર આવું પકડાતું હોય તો એ સીલ કરવામાં પણ આવે છે. એટલે એ એક જુદો મુદ્દો છે, અને એનાલોગ પનીર એક જુદો મુદ્દો છે, કારણ કે એ એકદમ પનીર જેવું દેખાય છે અને એનું ફીલ પણ પનીર જેવું હોય છે. તો જ્યાં સુધી ગ્રાહકો જાગૃત ના થાય અને એ ઓળખતા ના શીખે ત્યાં સુધી બહુ જ મુશ્કેલ છે જો એ ડિસ્ક્લોઝ ના કરવામાં આવે તો. એટલે જો રેસ્ટોરન્ટમાં એ લોકો પૃથ્થકરણ ના કરે તો એકવાર પનીર એનાલોગ પનીર ગ્રેવીમાં પડી ગયું હોય, બની ગયું હોય ગ્રેવી, તો ગ્રાહકો માટે બહુ જ અઘરું છે કે પકડી પાડે. પણ જ્યારે એ બજારમાંથી ખરીદીને ઘરમાં, તો બહુ બધા એવા નાના નાના ઉપાયો છે જે ગ્રાહક જાણી શકે.
અને જો એવા એકમો પકડાય જ્યાં એ લોકો ડિસ્ક્લોઝ કર્યા વગર એનાલોગ પનીર પીરસે છે તો એના માટે પણ દંડનું જોગવાઈ છે FSSAI માં, અને 1 લાખ સુધી દંડ હોઈ શકે છે જો એનાલોગ પનીર પકડાય. અને જો સિન્થેટિક પનીર પકડાય જે ટોટલી એડલ્ટરેટેડ છે, જેમાં યુરિયા છે, ડિટર્જન્ટ છે, તો એના માટે 3 લાખ રૂપિયા વત્તા સીલ કરવાનો પણ જોગવાઈ છે. વત્તા ગ્રાહકોને જો ધ્યાનમાં એવું આવી જાય કે એનાલોગ સાચું પનીરને બદલે એનાલોગ પનીર પીરસાયું છે, અથવા તો એ ખરીદીને લાયા હોય પેકેટ અને એમાં એનાલોગ આવી ગયું હોય, તો એ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર જેમ કે CERC છે અને બીજા બી આપણા કન્ઝ્યુમર કમિશન છે ત્યાં એ જરૂરથી ફરિયાદ કરી શકે અને એ ગ્રાહકોને એમાં ન્યાય મળી શકે છે. પણ ગ્રાહક જાગૃતિ સૌથી મોટી અવેરનેસ જે છે કન્ઝ્યુમરમાં કે સિન્થેટિક પનીર શું છે, એનાલોગ પનીર શું છે અને અસલી પનીર શું છે, એ ત્રણેયના પૃથ્થકરણ કેવી રીતે કરાય, અને જ્યારે એ ખરીદતો હોય તો લેબલ વાંચવી, એમાં એનાલોગ લખેલું હોય તો એ ના લેવી, અથવા તો ઇન્ફોર્મ ચોઇસ મળવું જોઈએ. અને સિમિલરલી હવે જ્યારે ગ્રાહકો રેસ્ટોરન્ટમાં જાય તો એ ચોક્કસથી પૂછી શકે કે આજે પીરસવામાં આવ્યું છે એનાલોગ તો નથી. અને એવી રીતે તંત્રે પણ અવારનવાર સેમ્પલ્સ લઈને રેસ્ટોરન્ટમાંથી ટેસ્ટિંગમાં મોકલવું જોઈએ. એમાં જો રેસ્ટોરન્ટ એવી રીતે એનાલોગ વાપરતા પકડાય તો ત્યાં એ લોકોને નોટિસ આપવી જોઈએ, સીલ કરવું જોઈએ. અને આ જે અમલીકરણ આ જે કાયદાનું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, અને ખાસ કરીને જ્યારે વાત થતી હોય છે કે આ જે નકલી અને ભેળસેળયુક્ત જે પદાર્થો ક્યાંક વેચાઈ રહ્યા છે માર્કેટમાં, તો આ નકલી પનીરની જે અત્યારે જે ચર્ચાઓ ચાલી છે, તો હિમાંશુભાઈ, આ નકલી પનીરની વાતો વચ્ચે કાયદામાં શું જોગવાઈ છે? કેમ કે જો કોઈ ગ્રાહકને નકલી ખાદ્ય સામગ્રી મળે છે, તેના કારણે જો ખાદ્ય સામગ્રી આરોગે છે અને તેનાથી કોઈ મૃત્યુ પામે છે કોઈ વ્યક્તિ, કે કાં તો કોઈની તબિયત બગડે છે, તો કાયદામાં શું જોગવાઈ છે? ખરેખર તો એવું છે કે ગ્રાહક જેટલો જાગૃત રહેશે એટલો એ ગ્રાહકને તો ફાયદો થશે, પણ બીજા ગ્રાહકોને પણ એની જાણ થશે. એટલા માટે ખરેખર જો આવા કોઈ ગ્રાહકે નકલી પનીર એટલે સિન્થેટિક પનીર જો લીધું હોય, એના લીધે તો શું છે કે તમારા કિડનીના નર્વ્સ, કિડનીના બ્રેઇનના નર્વ્સ, હાર્ટને આ બધાને નુકસાન કરે છે. એટલે ખરેખર તો એવું છે કે આવા ગ્રાહકોએ તાત્કાલિક ગ્રાહક સુરક્ષા ધારા નીચે ફરિયાદ કરવી જોઈએ, જેમાં કોઈ પણ સ્ટેમ્પ લગાવવાની જરૂર નથી, અને સ્પીડી ડિસ્પોઝલની પણ આમાં જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે આવા ગ્રાહકોએ જેમ આનંદિતાબેને કહ્યું કે જે નકલી પનીર છે એમાં તો ખાતર અને બીજી બધી ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ, જે કલર, સિન્થેટિક કલર વાપરવામાં આવે છે. એટલે આના લીધે તો એવું છે કે તમારા હાર્ટ અને કિડની આ બેને તો ઓન ધ સ્પોટ, એટલે સમજો ને કે વિધિન 24 hours ડેમેજ થાય છે. એટલે જો આવા, અને આની પ્રક્રિયા છે એ એટલે કે પેશન્ટને સારા કરવાની, એ બહુ કોસ્ટલી પણ છે અને મૃત્યુ પણ થાય. હવે આવા સંજોગોમાં જો આપણે આ જે નકલી, એકચ્યુઅલી એનાલોગ પનીર છે એ ઓછું નુકસાન કરે છે, નુકસાન તો કરે જ છે, પણ સિન્થેટિક તો 100% નુકસાન કરે છે. એટલે અને અત્યારે જે સસ્તું બને છે એ સિન્થેટિક પનીર વધારે બને છે. એનાલોગ પનીરનું જે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે ને એ બોર્ડ મૂકવાની વાત કરી છે, પરંતુ એ એનાલોગ પનીર માટે છે, સિન્થેટિક પનીર માટે નથી. સિન્થેટિક પનીર માટે જે 3 લાખ રૂપિયા સુધીનો દંડ અને એ એકમને સીલ કરવાની જોગવાઈ છે, પરંતુ 3 લાખ રૂપિયા તો આ જે મેન્યુફેક્ચરર છે એ ડિમાન્ડ અને સપ્લાય એટલી બધી વચ્ચે ગાળો છે કે પનીરની ડિમાન્ડ બહુ જ છે. કારણ કે આપણા દેશમાં જેટલા બધા તહેવારો, વાર તહેવાર, દર મહિને કઈ ના કઈ તહેવાર આવે છે. એ સિવાય લગ્ન ગાળો હોય છે અને બીજા બધા પાર્ટીઝ ચાલતી હોય છે. અત્યારે બધા કલ્ચર એટલું બધું વધી ગયું છે કે એ લોકો રાતના મોડે સુધી પાર્ટીઓ કરે છે, અને એમાં પનીર એક એવી વસ્તુ છે કે જે બધાને જ ભાવે છે. હવે આવા પનીરને માટે સરકારે ખરેખર 3 લાખ નહીં 10 લાખ રૂપિયાનો દંડ કરવો જોઈએ,
અને ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જોગવાઈ કરવી જોઈએ, જેલની જોગવાઈ. એટલે જો સરકાર આ નહીં કરે તો આ લોકોને છૂટો દોર મળશે. અને બોર્ડ મારવાનું કહ્યું છે એમાં એનાલોગ પનીર જે ઓછું નુકસાન કરે છે, નુકસાન તો કરે છે, એનું ડિટેલ આવશે, પણ સિન્થેટિક પનીર તો એકવાર વાપરવામાં આવી ગયું એ ખબર પણ નહીં પડે. એટલે આ એક જે વિષમતા છે એ દૂર કરવી પડશે. ખરેખર તો સિન્થેટિક પનીર એલાઉ જ ના કરવું જોઈએ ખાવા માટે. એના માટે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને એની જોગવાઈ માટે પણ ગ્રાહકોને જાણ થાય. એની મેનુ કાર્ડમાં કે હોટલ ઉપર આની જાહેર મૂકવી જોઈએ કે જેથી કરીને ગ્રાહકો વિઝિબલ એકદમ એમને અંદર એન્ટર થતા જ ખબર પડે. એટલા માટે આ જોગવાઈની તાત્કાલિક જરૂર છે કરવાની. હું એમ પૂછું છું કે જે રેગ્યુલેશન્સ છે એમાં કલમ 52 એટલે 52 ની અંતર્ગત જે વસ્તુઓને ખોટી ઓળખ આપીને, જેમ કે મિસલીડિંગ કહેવાય, જેમ કે એનાલોગ પનીરને અસલી પનીર તરીકે વેચવું, તો એના હેઠળ 3 લાખ સુધીનો દંડ હોય છે અને કલમ 54 ની અંતર્ગત પણ 1 લાખ સુધીનો દંડ હોય છે. પણ જો આ પનીર સિન્થેટિક પનીરની વાત કરીએ તો એના માટે પણ જોગવાઈઓ તો છે જ રેગ્યુલેશન્સ FSSAI માં. કલમ 59 ની અંતર્ગત જો આવા ટાઈપના સિન્થેટિક પનીર ખાવાથી કન્ઝ્યુમરને, ગ્રાહકોને જો મૃત્યુ પામે તો એના માટે 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની પણ જોગવાઈ છે અને 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અને જો માનો કે ગંભીર નુકસાન થાય, હોસ્પિટલાઇઝ થવું પડે, તો એના માટે 5 લાખ સુધીનો દંડ અને 6 વર્ષ સુધીનો જેલ પણ થઈ શકે. પણ એટલે મારા કહેવાનો અર્થ છે કે જોગવાઈઓ તો છે, રેગ્યુલેશન્સ છે FSSAI ની અંતર્ગત, પણ એની અમલીકરણમાં ક્યાં આપણે પાછળ પડીએ છીએ. અને એના માટે ફૂડ સેફટી ઓફિસર્સ જે FSSAI માં ઓછા છે, એ લોકો સેમ્પલિંગ કરી શકતા નથી જેટલું થવું જોઈએ, એટલી બધી ટેસ્ટિંગ લેબ્સ ની અભાવ છે. એટલે કલમ 52, 54 અને 59 ની અંતર્ગત સજા અને પેનલ્ટી પ્રોવિઝન્સ અને એની જોગવાઈઓ FSSAI રેગ્યુલેશન્સમાં છે, પણ એની અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન, એન્ફોર્સમેન્ટ એમાં પાછળ પડે છે રેગ્યુલેટર્સ અને ગવર્નમેન્ટ. તો આ મુદ્દો છે. જી, અને ખાસ કરીને જ્યારે નકલી પનીર કે કોઈ નકલી ચીજ વસ્તુનું વેચાણ થતું હશે તો ગ્રાહકોના કયા કયા હકો છે અનિંદિતાબેન? તો રાઇટ ટુ સેફટી આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ગ્રાહકની અધિકાર છે. 6 અધિકારોમાં રાઇટ ટુ સેફટી, આ અધિકારમાં અંતર્ગત ગ્રાહક આવી રીતનું જે એમને નુકસાન જો પહોંચે અનસેફ પ્રોડક્ટ્સ લેવાથી અથવા તો ખાવાથી, તો એ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં એની કમ્પ્લેન નોંધાઈ શકે છે અને ફ્રી ઓફ કોસ્ટ આવા કમ્પ્લેન્સ નિરાકરણ અમે CERC માંથી કરીએ છીએ. વત્તા કન્ઝ્યુમર જે લોઝ છે એની અંતર્ગત 3 ટાઈપનું કન્ઝ્યુમર કોર્ટ્સ હોય છે, ડિસ્ટ્રિક્ટ કમિશન, સ્ટેટ કમિશન અને નેશનલ કમિશન. ત્રણે જગ્યાએ કઈ લોયર્સ રોકવાની જરૂર નથી પડતી. કન્ઝ્યુમર ગ્રાહક પોતે કમ્પ્લેન કરી શકે છે. હેલ્પલાઇન હોય છે, કન્ઝ્યુમર હેલ્પલાઇન, નેશનલ હેલ્પલાઇન છે, CERC ની પોતાની હેલ્પલાઇન છે, ત્યાં ગ્રાહક ફોન કરીને પણ એની કમ્પ્લેન્સ નોંધાઈ શકે છે. નેશનલ હેલ્પલાઇનમાં 17 લેંગ્વેજીસ, 17 ઇન્ડિયન લેંગ્વેજીસમાં એ લોકો કમ્પ્લેન નોંધાઈ શકે છે. અને હવે તો FSSAI નવો રૂલ પ્રમાણે FSSAI ની પણ હેલ્પલાઇન શરૂ કરી છે કે જ્યાં તમે જે જગ્યાએ તમે રેસ્ટોરન્ટમાં હો અથવા તો કોઈ દુકાનમાં હો ત્યાંથી ડાયરેક્ટ FSSAI ને પણ કમ્પ્લેન કરી શકો છો. તો આવા બધા ગ્રાહકોને રાઈટ છે, એ લોકોનો અધિકાર છે. પણ મૂળ પ્રોબ્લેમ ગ્રાહક જાગૃતિનો છે, અવેરનેસનું છે. એટલે ગ્રાહકને ખબર જ નથી કે
પહેલા તો એ લોકો પૃથ્થકરણ નથી કરી શકતા કે સિન્થેટિક કયું છે કે એનાલોગ કયું છે, સાચું પનીર શું છે, રેસ્ટોરન્ટ માટે કયા રૂલ્સ અપ્લાય થાય છે, એ લોકોને જો અનસેફ પ્રોડક્ટ મળી ગયું હોય તો ક્યાં કમ્પ્લેન કરવી, અને એ લોકોનો અધિકાર શું છે. અને ઘણી અને મોસ્ટલી તો હોતી એ ચલતી એ વાલી એટીટ્યુડ ગ્રાહકોમાં છે કે ચલો આ તો 100 રૂપિયાની વસ્તુ છે કે 50 રૂપિયાની વસ્તુ છે તો એના માટે હું ટાઈમ શું કામ મારું બગાડું. તો એ ટાઈપનું જે એક માનસિકતા છે એ પણ ક્યાંક ને ક્યાંક રોધક બને છે ગ્રાહકોને. જે સુરક્ષા જે મળવી જોઈએ એ નથી થતું. અને સેકન્ડલી એક બહુ જ સિમ્પલ ટેસ્ટ હોય છે જ્યારે પનીર બજારમાંથી એ લોકો ઘરમાં જે ગૃહિણી લાવે તો બહુ સિમ્પલી એ લોકો પૃથ્થકરણ કરી શકે કે asli છે કે એનાલોગ છે. એમાં હું વાત કરું તો એક સિમ્પલ એનું જે ફીલ છે, એટલે તમે નોર્મલ જે આપણે સાચું પનીર હોય એને દબાવો તો એ ક્રમ્બલ થઈ જાય એટલે તૂટી ભાગી જાય. જ્યારે એનાલોગ પનીર રબર જેવું હોય, ત્યારે તમે દબાવો એટલે એ પાછા એના શેપમાં આવી જાય. પછી થોડુંક તમે ગરમ કરો તો જો નેચરલ પનીર હોય એ બ્રાઉન થઈ જાય, ભૂરું એનું કલર થઈ જાય અને એમાંથી સરસ દૂધની ફ્રેગ્રન્સ આવે, સુગંધ આવે. જ્યારે એનાલોગ પનીર હોય એ તમે ગરમ કરવા મૂકો તરત એમાંથી તેલ છૂટું પડી જાય, વનસ્પતિ છૂટું પડી જાય, પામ ઓઇલ નાખેલું હોય એટલે છૂટું પડી જાય. તો એવા બહુ જ બધા. પછી તમે થોડુંક એને ઉકાળો ગરમ પાણીમાં અને ટિંચરની આયોડીન નાખો તો બ્લુ કલર આવે, એટલે એમાં સ્ટાર્ચ મેળવેલું હોય સિન્થેટિક પનીરમાં અથવા તો એનાલોગ પનીરમાં. એ રીતે બહુ જ સિમ્પલ ટેસ્ટ છે જે ગૃહિણી ઘરે બેઠા કરી શકે અને જાણી શકે. પણ બધા માટે જાગૃતિ, ગ્રાહક જાગૃતિ, અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને ગ્રાહક જ્યાં સુધી સેફ પ્રોડક્ટ, સેફ ફૂડની ડિમાન્ડ નહીં કરે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝ અથવા તો મેન્યુફેક્ચરર્સ એ સામેથી પગલા નહીં લે. એટલે ગ્રાહક શુડ ડિમાન્ડ ફોર સેફ ફૂડ, એટલે એની જાગૃતિ, એની પોતાની અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, અને ખાસ આપણે જ્યારે નકલી પનીરને લઈ વાત કરી રહ્યા છે હિમાંશુભાઈ, જે ખાસ કાયદામાં જે જોગવાઈ થઈ છે તેમ છતાંય ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ઘણા સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે કે પરમિશન કોણ આપે છે આ લોકોને. લગભગ એકાદ મહિના પહેલા અમદાવાદમાં 10 જગ્યાએથી આ એનાલોગ પનીર પકડાયું હતું. એ લોકોને મિનિમમ 10,000 રૂપિયા દંડ કરીને છોડી દેવામાં આવ્યા. આવા ન્યૂઝ જયારે છાપામાં આવ્યા ત્યારે મીડિયા અને બધાએ આનો ખૂબ ઓહાપો કર્યો. અને ખરેખર તો શું છે કે જે લોકો પનીર ને ઓળખવા માટેની જે આનંદિતાબેનને વાત કરી, પણ ખરેખર તો એ લોકો ક્યાં જાગૃત છે. જ્યારે જાગૃતિ નહીં આવે જો આપણા ગ્રાહકોમાં, કારણ કે બધાને બીક શું છે કે ભાઈ કોર્ટમાં જઈશું એટલે વકીલ રોકવા પડશે. વકીલ રોકવાની બી જરૂર નથી. તમે ત્યાં રજિસ્ટ્રારને મળો, તમને નમૂનો આપશે કે ફરિયાદ કેવી રીતે કરવી. ત્યાં ઘણી સંસ્થાઓ છે, જેમ CRC ની વાત કરી એવી ઘણી બીજી બધી બી સંસ્થાઓ છે કે જે તમને મફત મદદ કરે છે. એટલે આવા કેસમાં જો ગ્રાહક જાગૃત નહીં થાય, કારણ કે જેને ખાવું છે એ ખાવા માટે જાય છે, નહીં કે એના પરીક્ષણ કરવા જાય છે કે આ સાચું પનીર છે કે ખોટું પનીર છે. હવે એ સાચું પનીર કે ખોટું પનીર આપણા આટલા બધા હજારો કે લાખો ગ્રાહકો છે એમાંથી એક પણ જણાએ નથી કર્યું પોતાના ઘરે. એટલે એ બધી વાત તો બહુ, જ્યારે પનીર આવું ખોટું પકડાય એ સરકારે આ કામ કરવાની જરૂર છે. સરકાર પણ આમાં એટલી બધી જાગૃત લાગતી નથી કે જેટલી જાગૃત સરકારે રહેવું જોઈએ. કારણ કે તમે 10,000 નો દંડ કરીને જયારે છોડી મૂકો છો તો એ 10,000 નો દંડ તો કોઈ પણ આપી શકશે. અરે 3 લાખનો દંડ જે મેક્સિમમ જોગવાઈ છે એ આ લોકોનો નફો જ એટલો બધો છે કે 3 લાખ એમને ચૂકવતા બહુ તકલીફ નથી પડતી. આ તો પ્રક્રિયા ચાલુ રહેશે. માટે ગ્રાહકે જાગૃત થવાની જરૂર છે અને સરકારે પણ આમાં આટલું જાગૃત થવાની જરૂર છે કે આમાં દંડની જોગવાઈ 10 લાખ સુધીની કરો, 5 થી 10 લાખ સુધીની, અને જેલની જે જોગવાઈ છે એ મિનિમમ 5 વર્ષ કરો. જી, તો હાલ આપણે જે નકલી પનીરની લડતને લઈ ચર્ચા કરી તે ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.